નમસ્કાર સાથીઓ, જય ભીમ। 26 જાન્યુઆરી 1950ના રોજ આપણે એક વિરોધાભાસની અંદર પ્રવેશ કરવાના છીએ। આપણને એક તરફ રાજકીય સમાનતા તો પ્રાપ્ત હશે, પરંતુ સાથે સાથે સામાજિક અને આર્થિક અસમાનતા હશે। આ શબ્દો હતા પૂજ્ય બાબા સાહેબ આંબેડકરના 25 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભાની અંદર। અને આ સંવિધાન સભાની અંદર પૂજ્ય બાબા સાહેબના શબ્દો એ ગુંજી રહ્યા હતા ત્યારે પ્રત્યેક સદસ્ય એમના એક એક શબ્દને આત્મસાત કરી રહ્યો હતો। અને 26 નવેમ્બર 1949ના રોજ એટલે કે આજના દિવસે પૂજ્ય બાબા સાહેબ રચિત સંવિધાનને આ દેશને સુપ્રત કરવામાં આવ્યું હતું, સંવિધાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। એ વાત અલગ છે કે આ જ દિવસે અમુક ચડ્ડીધારીઓ દેશની અંદર તેમના મુખપત્રોની અંદર પૂજ્ય બાબા સાહેબ સંવિધાન અને તિરંગાનો વિરોધ કરી રહ્યા હતા અને નિંદા પણ કરી રહ્યા હતા, પરંતુ એ અલગ વાત છે, એમને મુબારક છે। અને એટલે 26 નવેમ્બર 1949ના રોજ જે સંવિધાનને સ્વીકાર કરવામાં આવ્યો તે દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે સંવિધાન દિવસ છે। આજનો દિવસ એટલે પૂજ્ય બાબા સાહેબની પ્રતિમાને માલ્યાર્પણ કરવાનો કે પછી પૂજ્ય બાબા સાહેબના જય જયકાર કરવાનો કે ખાલી જય ભીમ કરવાનો દિવસ નથી। જો પૂજ્ય બાબા સાહેબ આજે જીવતા હોત અને ક્યાંક આપણી સભાની અંદર આપણી વચ્ચે આવીને ઉપસ્થિત થયા હોત તો પૂજ્ય બાબા સાહેબ આજના દિવસે આપણને શું સંદેશ આપે? એ ચોક્કસથી આપણને એમ જ કહે કે હું તમારી વચ્ચે એ તમારા ફૂલોનો હાર પહેરવા માટે કે મારા જય જયકાર સાંભળવા માટે કે તમારા જય ભીમના ઘોષ સાંભળવા માટે કે દૂધનો અભિષેક કરાવીને મારી પૂજા કરવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત નથી થયો, કારણ કે હું હંમેશા વ્યક્તિ પૂજાનો વિરોધી રહ્યો છું। અને જ્યારે રાજકારણની અંદર એ વ્યક્તિ પૂજા કે નાયકની પૂજા કરવાની ચાલુ થાય ત્યારે પતન અને લોકશાહીમાંથી સરમુખત્યારશાહી તરફ જવાનો એ સીધો અને નિશ્ચિત રસ્તો છે। કદાચ પૂજ્ય બાબા સાહેબે આપણી વચ્ચે આવીને આપણી બધાની ભયંકર ઝાટકણી કાઢી હોત। આજે 7 દાયકા વીત્યા પછી પણ શું આપણે એ વિરોધાભાસને દૂર કરી શક્યા છીએ? જ્યારે અમુક લોકો પાસે અઢળક સંપત્તિ છે, જ્યારે દેશના 80 કરોડ લોકો એ સરકારી 5 કિલો અનાજના મોહતાજ છે, શું આપણે સાચી સામાજિક લોકશાહી સ્થાપિત કરી શક્યા છીએ? રાજકીય લોકશાહી ત્યાં સુધી ટકી શકે નહીં જ્યાં સુધી તેના પાયામાં સામાજિક લોકશાહી ન હોય। સંવિધાને આપણને એક વ્યક્તિ એક મતનો અધિકાર તો આપ્યો, પરંતુ સાચી સમાનતા તો ત્યારે જ સ્થાપિત થાય જ્યારે એક વ્યક્તિ એક મૂલ્યને આદર મળે। આપણે ઇતિહાસમાંથી કશું શીખ્યા નહીં। બાબા સાહેબે કહ્યું હતું કે જો આપણે પાકિસ્તાનની જેમ ધર્મના આધારે રાષ્ટ્રનું નિર્માણ કરીશું તો એ ભારત માટે સૌથી મોટી આપત્તિ સાબિત થશે, કારણ કે લોકશાહી માટે જરૂરી એ છે કે પીડિતો, વંચિતો અને શોષિતોને ન્યાય અને સુરક્ષાનો આપણે અનુભવ કરાવીએ, એનો અહેસાસ કરાવીએ। આજે ધર્માંધતા અને અંધભક્તિએ દેશની તર્ક શક્તિને કચડી નાખી છે। આપણે મંદિરો અને મસ્જિદો માટે લડી રહ્યા છીએ, જ્યારે આપણી યુવા પેઢી બેરોજગારી અને શિક્ષણના અભાવે પતનના આરે આવીને ઊભી છે। શિક્ષણને વ્યાપાર અને સંસદને તમાશો બનાવી દેવામાં આવ્યો છે। બાબા સાહેબે કહ્યું હતું કે બંધારણ ગમે તેટલું સારું હોય, પરંતુ તેના અમલ કરનારા વ્યક્તિઓ જો ખરાબ હશે તો એ બંધારણ પણ ખરાબ સાબિત થશે। આજે દેશના ગરીબો, ખેડૂતો, વંચિતો, બેકાર યુવાનો કે પછી દલિત, આદિવાસી અને પીડિત અને પછાત લોકો એ નિર્માલ્ય મૌન ધારણ કરીને બેઠા છે। જો આ દેશની અંદર સામાજિક લોકશાહી સ્થાપિત કરવામાં ન આવી તો અસમાનતાની આગની અંદર જે પીડિતો અને વંચિતો ગરીબ લોકો આજે બળી રહ્યા છે એ એક દિવસ આ દેશની રાજકીય લોકશાહીને ઉખાડીને ફેંકી દેશે। અને આ એ લોકશાહી જે લાખો લોકોના બલિદાનથી આપણને પ્રાપ્ત થઈ છે। આપણે સંવિધાનને સર્વોચ્ચ માન આપવાનું છે, કોઈ વ્યક્તિને નહીં। જ્યારે નેતાઓ અને અધિકારીઓ કાયદાથી ઉપર થઈ જાય અને જનતા એ તાળીઓ પાડવામાં મસ્ત હોય ત્યારે લોકશાહી ખતરામાં મુકાય છે। આજે બંધારણની પોથીની પૂજા થાય છે, પરંતુ બંધારણીય નૈતિકતાને રોજ કચડવામાં આવી રહી છે। તમે લોકશાહી કોને કહેશો? માત્ર 5 વર્ષે ચૂંટણી યોજવાને લોકશાહી કહેશો? 5 વર્ષે ચૂંટણી યોજીને સત્તાનું હસ્તાંતરણ થાય એને તમે લોકશાહી કહો છો? લોકશાહી માત્ર સરકાર બનાવવાનું સાધન નથી। લોકશાહી સામાજિક જીવન જીવવાની વ્યવસ્થા છે, એકબીજા પ્રત્યે આદર અને સન્માનનું નામ છે। આજે દેશમાં જાતિ, ધર્મ અને વર્ગના નામે ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે। શું આ પૂજ્ય બાબા સાહેબ, પંડિત જવાહરલાલ નહેરુ, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ કે પછી સરદાર પટેલ સાહેબના સપનાનું ભારત છે? હું આપ સૌને પૂછવા માંગુ છું, જ્યાં દલિતોને ઘોડી ઉપર બેસતા રોકવામાં આવે એ શું સમાનતા છે? જ્યાં ગરીબોને વર્ષો સુધી ન્યાય માટે રાહ જોવી પડે અને અમીરો માટે રાત્રે અદાલતો ખુલે, શું આ ન્યાય છે? જ્યાં ધર્મના નામે ટોળાઓ રસ્તા ઉપર ઉતરી નિર્દોષોની હત્યા કરે,
શું આ બંધુત્વતા છે? આજે રાષ્ટ્રને તાળીઓ, થાળીઓ અને અંધભક્તિની કોઈ જરૂર નથી. આપણે સૌ સાથે મળીને દંભ અને પાખંડ છોડીને પ્રબુદ્ધ ભારતનું નિર્માણ કરીએ. બાબા સાહેબે તો એમનું કામ 1949ની અંદર પૂર્ણ કરી દીધું, પરંતુ શું આપણે આપણું કામ શરૂ કર્યું છે? આપણે હજી પણ આપણું કામ શરૂ કર્યું નથી. 1949 પહેલા આપણે સૌ પ્રજા હતા અને 26 નવેમ્બર 1949 પછીથી આપણે સૌ નાગરિકો બન્યા. પરંતુ મારે અફસોસ સાથે કહેવું પડે કે હવે ફરીથી આપણે બધા પ્રજા બનવા જઈ રહ્યા છીએ અને રાજા અને પ્રજાની અંદર ગુલામી સિવાય કશું હોતું નથી. અને સાથીઓ, હવે ગુલામી માટે કોઈ વિદેશી તાકાતોની જરૂર નથી. હવે તો આપણી અંધભક્તિ અને ધાર્મિક અસહિષ્ણુતા, દરેક માટે ન્યાય અને બંધુતાની ભાવનાનું પતન થવું એ જ પૂરતું છે. મિત્રો, આજે સંવિધાન દિવસ છે. આપ સૌને જય સંવિધાન, જય ભારત.